ભવ આમ ભરે અને બેની મરે ને દહ જાય, પણ નાનપણમાં માવતર મરે એને સ્યારે બાજુના વાવા વાય। હું તમને આજે મા બાપને ભૂલશો નહીં એ વાત કહેવા આવ્યો છું। આજની પેઢી મા બાપને બહુ દુખી કરે છે, તો એના વિશે હું તમને એક વાત કહેવા આવ્યો છું। જ્યારે જન્મ થયો હતો, જ્યારે તે નાનો હતો, ત્યારે તે માંદો થતો ને, જ્યારે તેને ઓહળિયા પાતી ને, ત્યારે દૂધમાં ઘોરતી અને પેલા ઈ સાપતી અને પછી કહેતી કે મારું વાલ મારું વિહામું, પેલા હું સાખું અને પછી પીવરાવતી। અને અત્યારના ઈ જ દીકરાના જ્યારે લગ્ન થઈ જાય અને મા બાપને કહે છે આજથી તમે નીકળી જાઓ, આજથી મારા ઘરમાં પગ પણ ના દેતા, ત્યારે મા બાપને કેટલું દુઃખ થતું હોય, ત્યારે મા બાપને કેટલું દુઃખ થતું હોય। એના વિશે હું તમને એક વાત કહેવા આવ્યો છું। એક પતિ ને પત્ની ને એક બાળક મેળામાં જાય છે અને મેળામાં બહુ ગર્દી હોય છે, એટલે બાળક ખોવાઈ જાય છે। તો પત્ની બહુ રોવા લાગે છે, તો પતિને કહે છે મારું બાળક ખોવાઈ ગયું। તો પતિ કહે છે તારું બાળક 4-5 કલાક થયા ખોવાઈ ગયો તોય તું એટલી રો છો, 4-5 કલાક થયા ખોવાઈ ગયો તોય તું એટલી રો છો। તો મારા મા બાપ તો 10 વર્ષ થયા મારા કરતા નોખા છે, તો મારા મા બાપને કંઈ નહીં થતું હોય? મારા મા બાપ તો 10 વર્ષ થયા મારા કરતા નોખા છે, તો મને કંઈ નહીં? યખન દીવડા બળે મારી પરગતમાં ચામુંડમાં। હવે હું તમને રામ રબારીની વાત કહીશ। તો હું તમને વાત કહીશ જૂનાગઢના જર ગામની વાત છે। આ જર ગામની સાક્ષી પુરેશિયા, ત્યાંના અડીખમ ઝાડવા અને ત્યાંના અડીખમ મકાન, ઈ વાત છે રામ રબારીની। રામ રબારી કેવો હતો? એક હાકલો કરે ને તો બધી જ ગાયો ભેગી થઈ જાય, એક હાકલો કરે ને તો બધી જ ગાયો ભેગી થઈ જાય। ગામનો ગોવા એવી ગાયો ચારે કે એવી ગાયો ચારે કે એક હાફલો પાડે ને તો બધી ગાયો ખિલ્લા ઉપાડીને ભેગી થઈ જાય। આ વાત આખા જૂનાગઢના અંદર ફેલાવા લાગી હતી, આખા જૂનાગઢના અંદર ફેલાવા લાગી હતી। અને દરબારની ડેલીમાં 10-15 દરબાર બેઠેલા અને રામ રબારીનું ધન ત્યાંથી પસાર થાય છે, તો દરબારની નજર જન ઉપર પડી જાય છે। પછી જન વયું થાય ત્યારે કહે છે આ ધન કેનું હતું? તો જર ગામના દરબાર કહે છે આ તો ધન અમારા રામ રબારીનું હતું, આ તો ધન અમારા રામ રબારીનું હતું। ત્યારે કહે છે કે રામ રબારીની વાતો એટલી વખણાતી હોય ને તો મારે રામ રબારીની પરીક્ષા કરવી પડે। અને સાંજ રામ રબારીને બોલાવવામાં આવે છે અને દરબાર કહે છે કે રામ તું મારી વાત માન અને એક વાંભ કર, રામ તું મારી વાત માનને એક વાંભ કર, પણ રામ ના પાડે છે। અને દરબારની બહુ છતાં રામ એક વાંભ કરે છે તો ગાયો જરના પાદરમાં આવી જાય છે ખિલ્લા ઉપાડીને અને રામની વાહ વાહ લેખાવા માંડાય છે। અને રામ રબારી કહે છે કે દરબાર હવે તું કોઈ બીજો ગોવાર ગોતી લેજે હો, હવે તું કોઈ બીજો ગોવાર ગોતી લેજે। પણ દરબાર રામને વિનંતી કરે કે ના ના રામ આમ ના કર, પણ રામ ના પાડીને નીકળી જાય છે। પછી વિચારમાં ને વિચારમાં રામે ખાધું પણ નહીં હો, રામી ખાધું પણ નહીં। પછી 4-5 મહિનામાં રામનું પ્રાણ પંખી ઉડી જાય છે, રામનું પ્રાણ પંખી ઉડી જાય છે। ત્યારે જર ગામના લોકો તો રામને નહીં શમશાન જાય છે, પણ જર ગામની ગાયો પણ રામને નહીં શમશાન જાય છે। આને કહેવાય ગાય ભક્તિનો પ્રેમ। આ મારો ઇતિહાસ કેવો લાગ્યો મિત્રો? જય રામાપીર, જય દ્વારકાધીશ।